બોર્ડ પરીક્ષા 2023 માટેની નવી લેટેસ્ટ બુલપ્રિન્ટ જે છે એનું આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું. અને આ રીતે જો તમે તૈયારી કરશો તો બોર્ડ પરીક્ષાની અંદર તમારે 100માંથી 100 માર્ક્સ પણ આવી શકે છે. અને જે વિદ્યાર્થીઓ ફક્ત પાસ થવા માગે છે એમના માટે તો રામબાણ ઇલાજ આપવાનું છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે પહેલાં તો વિભાગ વાઇઝ કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાવાના છે એની સંપૂર્ણ જાણકારી આપીશું. એટલે આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને ધ્યાનથી સમજી લેવાનું છે. અને આ રીતે તમે તૈયારી કરશો તો બોર્ડની પરીક્ષાની અંદર 100% તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. તો ચાલો તમારો સમય ન બગાડતો વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે વિભાગ એની વાત કરીએ. તો વિભાગ એની અંદર તમારે 20 માર્ક્સના 20 MCQ પૂછાશે. હવે એની અંદર તમે જુઓ તો કે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો આપણા કુલ મનોવિજ્ઞાનની અંદર 10 ચેપ્ટર છે, જેમાં દરેક ચેપ્ટરમાંથી 2-2 MCQ ફરજિયાત પૂછાવાના છે. એટલે કે આપણે 10-10 ચેપ્ટર તો MCQ માટે તૈયાર કરવાના છે. અને ઓલરેડી આપણી ચેનલ ઉપર માટે ઓલ ચેપ્ટર MCQનો વિડીયો અવેલેબલ છે. તમે સ્વાધ્યાયના જે પાછળ આપેલા MCQ છે એ તૈયાર કરશો ને તો પણ તમને ઇઝીલી 15 થી 16 માર્ક્સના MCQ તો બોર્ડની અંદર પૂછાય છે સ્વાધ્યાયમાંથી. તો એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તમે સર્ચ કરશો અથવા તો આપણી ચેનલ ઉપર વિઝિટ કરશો કે ભાઈ ઓલ ચેપ્ટર MCQ સ્ટેટ 12 મનોવિજ્ઞાન તો પણ તમને મળી જશે. એટલે MCQ માટે દરેક ચેપ્ટર તૈયાર કરવાના છે. એના પછી આપણે વિભાગ બી વાત કરીએ તો એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે, જે 10 ગુણના પ્રશ્નો છે. અને એની અંદર પણ ચેપ્ટર 1 થી 10 એટલે કે દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ફરજિયાત પૂછાવાનો છે. હવે આપણે ચેપ્ટર C ની વાત કરીએ, વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C ની અંદર 2-2 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં કુલ 14 પ્રશ્નો આપેલા હશે. અને એમાંથી કોઈ પણ 10 તમને જે આવડે તે તમારે 10 પ્રશ્નો લખવાના થશે. અને આખો જે વિભાગ છે એ 20 ગુણનો વિભાગ છે. તો આની અંદર આપણે જોઈએ કયા કયા ચેપ્ટર પૂછાવાના છે. તો પહેલા ચેપ્ટરમાંથી 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે, બીજામાંથી 1 પ્રશ્ન પૂછાશે, ત્રીજામાંથી પણ 1 પ્રશ્ન પૂછાશે, ચોથામાંથી 2 પ્રશ્ન પૂછાશે, પાંચમામાંથી 1 પ્રશ્ન પૂછાશે, છઠ્ઠામાંથી 2 પ્રશ્ન, સાતમામાંથી 2 પ્રશ્ન, આઠમામાંથી 1 પ્રશ્ન, નવમામાંથી 1 પ્રશ્ન અને 10મામાંથી 1 પ્રશ્ન પૂછાશે 2-2 માર્ક્સનો. એટલે 2-2 માર્ક્સની આપણે વાત કરીએ ને તો ખાસ કયા ચેપ્ટર, કોઈ ચેપ્ટર પહેલું છે, ચેપ્ટર ચોથું છે, ચેપ્ટર છઠ્ઠું છે, ચેપ્ટર સાતમું છે. તમે આટલા ચેપ્ટર તૈયાર કરો ને તો પણ તમારે 8 પ્રશ્નો તો તૈયાર થઈ જાય. એટલે કે પહેલા ચેપ્ટર ઉપર ફોકસ કરવાનું છે. પહેલો, ચોથો, છઠ્ઠું અને સાતમું આ ચેપ્ટરમાંથી તમારે 2-2 માર્ક્સના પ્રશ્નો ખાસ તૈયાર કરી દેવાના છે. એટલે એમાંથી 8 પ્રશ્નો તો ફરજિયાત પૂછાવાના છે. તમારે લખવાના કેટલા છે? 10. તો આવી રીતે તમે તૈયારી કરશો તો તમારું કામ સરળ થઈ જશે. એના પછી આપણે વિભાગ D ની વાત કરીએ તો વિભાગ D તમારે 3-3 ગુણના પ્રશ્નોનો છે, જેની અંદર પણ કુલ 14 પ્રશ્નો આપેલા હશે, જેમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે. અને આખો વિભાગ D છે એ 30 ગુણનું રહેશે. હવે આની અંદર આપણે જોવા જઈએ તો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો ચેપ્ટર 1માંથી 1 પ્રશ્ન પૂછાશે 3 માર્ક્સનું, ચેપ્ટર 2માંથી પણ 1 પ્રશ્ન પૂછાશે, જ્યારે ચેપ્ટર 3માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 4માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 5માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 7માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 8માંથી 2 પ્રશ્ન. ફક્ત ચેપ્ટર પહેલું અને બીજો અને 9મું અને 10મું આ 4 ચેપ્ટર એવા છે જેમાંથી એક પ્રશ્ન પૂછાશે, જ્યારે છઠ્ઠામાંથી 3 ગુણનો એક પણ પ્રશ્ન નહીં પૂછાય. અને બાકીના ચેપ્ટરમાંથી 2-2 પ્રશ્નો પૂછવાના છે. એટલે આની અંદર તમે જોજો કુલ પ્રશ્નો આપણે લખવાના કેટલા છે? 10. તો તમે ચેપ્ટર 3, 4, 5, 7મું અને 8મું આટલા 5 ચેપ્ટર તૈયાર કરો ને 3-3 ગુણ માટે તો પણ તમારે 10 પ્રશ્નો તો આવી જાય છે. બરાબર? તો આવી રીતે તમારે તૈયારી કરવાની છે. એના પછી આપણે સેક્શન E ની વાત કરીએ તો 5 ગુણના પ્રશ્નો રહેશે. એટલે કે કુલ 6 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે. અને કુલ ગુણ છે 20 ગુણ. હવે આની અંદર ચેપ્ટર જોવા જઈએ ને તો ફક્ત તમારે 4 જ ચેપ્ટર છે. એટલે કે ચેપ્ટર 1, 2, 3 અને 8. હવે પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, બીજામાંથી 2 પ્રશ્નો પૂછાશે, ત્રીજામાંથી 1 અને ચોથામાંથી 1. એટલે આવી રીતે જોવા જઈએ તો કુલ 6 પ્રશ્નો પૂછાશે. અને 6માંથી તમારે લખવાના કેટલા છે? 4. તો 5 ગુણ માટે તમે પહેલો અને બીજો તૈયાર કરીને જો ને તો પણ તમારું કામ થઈ જાય. હવે આપણે આખું સળંગ જોવા જઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ ચેપ્ટર પહેલું છે તો પહેલા ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછાશે. તો એની અંદર કુલ ગુણભાર છે 13 ગુણ, પણ જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર કેટલો થાય છે? તો 20 ગુણ થાય છે. એટલે કે પહેલા ચેપ્ટરમાંથી 2 MCQ છે, એક પ્રશ્ન 2 ગુણનો છે, 1 ગુણનો, 2 ગુણના 2 પ્રશ્ન, 3 ગુણનો 1 પ્રશ્ન અને 5 ગુણનો 2 પ્રશ્ન. આવી રીતે એમાંથી કુલ 20 ગુણનું પૂછવાનું છે.
હવે જે પાસ થવા માંગે છે ને એ વિદ્યાર્થીઓ ફક્ત પહેલું અને બીજું ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરે ને તો પણ એમને કેટલા ગુણ આવી શકે છે? તો પણ એમને જોવા જઈએ ને તો 38 જેટલા ગુણ આવી શકે છે સરળતાથી. પાસ થવા માટે કેટલા ગુણ લાવવાના છે? તો 33 ગુણ. એટલે આવી રીતે તમે ફક્ત પાસ થવા માંગતો ને તો ચેપ્ટર પહેલું અને બીજું તૈયાર કરવાના છે. તો આ બધી જ PDF ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ કરવામાં આવશે. તો ટેલિગ્રામ પણ ચેનલ તમે જોઈન કરી શકો છો. અને આવી રીતે આપણે સંપૂર્ણ તમને આની સ્ક્રીનશોટ લેવી હોય તો પણ તમે લઈ શકો છો, બરાબર? અથવા તો ટેલિગ્રામની અંદર તમને આ PDF ફાઇલ મળી જશે.